સુરતના ડુમ્બસ વિસ્તારમાં 6 જેટલા શિયાળ જોવા મળતા કુતૂહલ સર્જાયું હતું। મિત્રો સાથે ફરતી વેળાએ એક યુવકે શિયાળ રોડ પર ફરતા જોયા અને મોબાઈલમાં વિડીયો કંડાર્યો હતો। શહેરના પ્રસિદ્ધ ડુમ્બસ વિસ્તારમાં મંગળવારની સાંજે એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે સ્થાનિક યુવકે રસ્તા પર 6 શિયાળોનો સમૂહ ફરતો જોયો। યુવક પોતાના મિત્ર સાથે ફરવા નીકળ્યો હતો ત્યારે તેણે આ દ્રશ્ય નજરે જોયું અને તરત જ તેના મોબાઈલ ફોનમાં તેનો વિડીયો કંડાર્યો। યુવકના કહેવા અનુસાર આ શિયાળ ગોલ્ડન જેકલ પ્રજાતિના હતા। તેમણે જણાવ્યું કે શિયાળોની ચાલ અને ડોકાવટ પરથી તે પ્રજાતિની ઓળખ કરી શક્યો। આ શિયાળોની ટોળકી રસ્તા પરથી પસાર થઈ ઝાડીઓ તરફ જતી નજરે પડી। આ ઘટના પછી સ્થાનિકોમાં થોડી કુતૂહલભરી ચકચાર મચી હતી। સ્થાનિક વન વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી। સંભવિત છે કે આ શિયાળો નજીકના કોઈ જંગલ વિસ્તારમાંથી ખોરાકની શોધમાં આવી પહોંચ્યા હોય। સૂત્રોના જણાવ્યા અનુસાર શહેર નજીક જંગલ વિસ્તારમાં ગોલ્ડન જેકલની હાજરી સામાન્ય બાબત છે અને તેઓ સામાન્ય રીતે મનુષ્ય માટે હાનિકારક નથી। તેમ છતાં જનતાને સલાહ આપવામાં આવી છે કે તેઓ વન્યજીવ જોવા મળે દૂરથી અવલોકન કરે અને તરત જ વન વિભાગને જાણ કરે। જી, તમારું નામ? ઈશાન જરીવાલા। તમે આજે શું જોયું? એ પેક ઓફ ગોલ્ડન જેકલ સુરતના કયા એરિયામાં તમને જોયું એરપોર્ટ સાઈડ જોવા મળ્યું છે મને। અને કેટલા હતા? ટોટલ 6 હતા અને 6 બેબીઝ હતા। તમને કેવી રીતે ખબર પડી કે તે ગોલ્ડન જેકલ? મને એ લોકોની વોકિંગ પેટર્ન ને એ લોકોને ટેલથી ખબર પડી કે આ ગોલ્ડન જેકલનો પેક છે। તમે આ પહેલા ક્યારે જોયા? હા, મારા ફાધર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે, સો એમની જોડે મેં રેગ્યુલર બેઝિસ પર જાઉં છું ફોટોગ્રાફી માટે। સો મને ત્યાંથી આઈડેન્ટિફાઈ થયું કે આ ગોલ્ડન જેકલ છે અને મેં પહેલાં જોયા છે। તમારા મતે અત્યારે ક્યાં હશે? જો કંઈ કહેવાય નહીં, કેમ કે એ લોકોનું હેબિટેટ બહુ ડિફરન્ટ છે આપણા હેબિટેટ કરતાં। સો એ ક્યાં હોઈ શકે, બહુ મોટો એરિયા છે એનો, તો ખબર નહીં એ ક્યાં હોઈ શકે, એટલે પ્રોપર જગ્યા નહીં આઈડેન્ટિફાય થાય આપણે।